હેલો દોસ્તો, રામાજન શીતલ ધ્યાનમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરે. આ વિડીયોમાં આપણે એક નવું જાણવા માટે આવ્યું છે. છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે વિડીયોમાં જણાવવાના છીએ કે ખાટુ શ્યામજી નામ કેવી રીતે પડ્યું. તો દોસ્તો ચાલુ કરીએ વિડીયો. ખાટુ શ્યામજી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી પ્રસિદ્ધ થયેલા બારબરિક સ્વરૂપ તરીકે પૂજાય છે. મહાભારત યુદ્ધ પહેલા બર્બરિક નબળા પક્ષોને સાથ આપવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમની અદ્ભુત શક્તિ જોઈને ભગવાન શ્રી કૃષ્ણે બ્રાહ્મણના વેશમાં તેમની પરીક્ષા લીધી. ત્યારબાદ શ્રી કૃષ્ણે દાનમાં તેમનું મસ્તક માંગ્યું અને બર્બરિક આનંદપૂર્વક પોતાનું શિર અર્પણ કર્યું. શ્રી કૃષ્ણએ તેમના આ મહાન ત્યાગથી પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે કલયુગમાં તેઓ શ્યામ નામે પૂજાશે. શ્યામ ભગવાન શ્રી કૃષ્ણનું એક લોકપ્રિય નામ છે. તેથી બર્બરિક શ્રી કૃષ્ણના આશીર્વાદથી શ્યામ તરીકે ઓળખવામાં આવ્યા. પછી રાજસ્થાનના સિકર જિલ્લામાં આવેલું ખાટુ ગામમાં બર્બરિક પવિત્ર શિવ પ્રગટ થયું. ત્યાં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને ત્યારથી તેઓ ખાટુ શ્યામ તરીકે સમગ્ર દેશમાં પ્રસિદ્ધ થયા. આજે લાખો ભક્તો ખાટુ શ્યામજીના દર્શન કરવા આવે છે અને તેમની કૃપા પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરે છે. આ રીતે ખાટુ ગામના નામ અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અપાયા શ્યામ નામના સંયોજનને તેમને ખાટુ શ્યામ તરીકે ઓળખવામાં આવે છે. ભક્તો તેમને આરેકા સહારા માને છે. દોસ્તો, વિડીયો તમને સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો. આ ચેનલમાં પહેલી વાર આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને દરરોજ નવા જાણવા મળશે.